નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વીર બાવાવાળા બાપુનો ખાંભીનો 250 વર્ષનો ખાસ ઇતિહાસ। ધારીથી વિસાવદર રસ્તા પર આવેલા જમીનધડા ખાતે બાવાવાળા બાપુ ખાંભી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતવાણી, મહાપ્રસાદ તેમજ મહિલાઓ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરાણી આ મંદિર આવેલું છે, જેમાં સુરત, અમદાવાદ અને દેશ વિદેશથી લોકો પગપાળા આવતા હોય છે। ત્યારે જે કોઈ વ્યક્તિ માનતા કરે તેવા વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થતી હોય છે। ત્યારે 250 વર્ષ પુરાની આ સમાધિ આવેલી છે। ત્યારે દર અમાસના દિવસે થાળનું આયોજન કરવામાં આવે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજ તેમજ તમામ સમાજના વ્યક્તિઓ આયોજનમાં લાભ લેતા હોય છે અને તમામ વ્યક્તિઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે, ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે, શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે। આજે અમાસનો થાળ લુંઘિયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ દેવરાજભાઈ જાડા તરફથી છે। બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે। અને ગઈકાલે શિવરાત્રિ નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો, શિવ પૂજનનો, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો। મારું નામ શ્રી રેખાબેન દિનેશભાઈ વેકરિયા। અમારા ગામમાં બધા બાપુને અમે બધા હળીમળીને રહી છીએ અને અહીંયા બાપુ વીર બાવાવાળાનું ધામ છે। અમે બધા આવ્યા છીએ થાળ ધરવા, બહેનો અને ભાઈઓ જમણવાર કર્યું છે, સારી રીતે રહેશે, અવર જવર એ સારી થાય છે, બધા દર્શન કરવા આવે છે, સારી રીતે બધા આવે છે અને હળી મળીને બધા રહેશે। અહીંયા મંદિરે મનોકામના પૂર્ણ, હા, અમાર બધા પ્રસાદી ધરવા આવે, દર્શન કરવા આવે, માનતા ધરે તો બધા મનોકામના પૂર્ણ થાય છે એવી અમે માનતા કરીએ છીએ અને આવીને બધા મસ્તક નમાવીને જેમ આપણને માગવાનું હોય માગે તો બધાને સફળતા મળે છે સારી રીતે।